જ્યોતિબેન અને પ્રવીણભાઈ લગ્ન તિથિ સિલ્વર જુબલી ઉજવી રહ્યા છે અને બદલ અનંત ખરેખર બધે કોઈ જોડી કે બહુ બહુ ધન્યવાદ અને તઈ 50 વર્ષ પણ આનંદથી ઉજવો 100 વર્ષ બી આનંદથી ઉભો આખે દહીસર સમાજો તરફથી તાકે અભિનંદન અને હેરાજ ઈ સિલેક્શન પરિવાર એટલે હકી અસાઈ દેવરાજભાઈ કરશન છેડા પરિવાર ખરેખર અસાઈ હકી દહીસરે પણ જો તો અસા માટે હકી ગૌરવની વાત હે ઈ પરિવાર ક્યારે પણ અસા કે ખંભે ખંભા મલાય ને દહીસર में કોઈ भी પ્રોગ્રામ હોય કોઈ પણ ફંડ માટે જરૂર હોય તાસે ધર્મે હોય સમાજો હોય એ હંમેશા પરિવાર અગ્રેસર હોય અસાઈ દહીસર માટે અને એ પરિવાર એકદમ અસાઈ દહીસર માટે ગૌરવ સમાન પરિવાર है बस एडी जदी कोई के અને અની કોઈ જે પ્રેમ હે દહીસર में અનમાંથી ઈ પણ અસી ખરેખર અનીમાંથી બી અસાઈ કી સકો જોઈએ અને કોઈ એનો પ્રેમ હે ઈ પ્રેમ કાયમ માટે ટકે રહે અને એનો પ્રોગ્રામ દહીસર કે અને સમાજ કે અને મહેમાન સગાવાલે કે દે શુભેચ્છા જય જીનેન્દ્ર આ મારા બધા મિત્રો છે હંસરાજભાઈ ને તમે ભેગા ભણે છે આ અમારા બધા એકદમ યોગ મંડળ થી બી બધું મતલબ છે મનોજભાઈ નરેશભાઈ બધા आभार आभार मित्र मंडली आभार। अभी अपन प्रोग्राम स्टार्ट करने जा रहे हैं लेकिन अपने दोस्तों का साइलेंट प्लीज अपने दोस्तों का कहना है कि प्रोग्राम तभी चालू होगा जब प्रवीण भाई दमू भाभी के लिए कुछ कहेंगे और दमू भाभी प्रवीण भाई के लिए कुछ कहेंगे उसके बाद ही प्रोग्राम चालू होगा। थी हमारी लाडली कही जैसे दादा दादी नु बस बोल 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 गुजराती में पेली सरस छे मजानु जरा गीत एक करी नाखो नो अखीणी तारा बोल नो बंधानी तारी रूपनी पूनम नो पागल एकलो तारी हेलो હવે પોતાના લગ્નની 25 વર્ષની મંજિલ ખૂબ આનંદપૂર્વક કાપી છે। આજે પ્રવીણભાઈના સસરા અને દમુબાબીના પપ્પા બાબુભાઈ આપણા પ્રોગ્રામમાં વડીલ છે, આપણી નજર સમક્ષ બેઠા છે। આવા બધા માહોલમાં આપણે બધા બેઠા છીએ તો આપણા વડીલને હું બે શબ્દ બોલવા માટે દમુબાબી અને પ્રવીણભાઈ માટે બે શબ્દ બોલવા માટે અહીંયા બોલાવું છું। બાબુભાઈ વેલકમ। हमारी दमोबेने तो नाकी दीकरी देखाय ना दीकरी लईने देकरा लीधा छे
અને અમારા વ્યવહારની સાથે તો એટલો સંબંધ છે કે સાથે અમે પત્તે રમ્યા છીએ. એક જગ્યા પર પેથા પર કાકા પેથા પરનો ભાણે જ હતો એ સાથે પત્તે રમ્યા છે. એટલે આ ખુશીની આનંદ જોઈને મને બહુ આનંદ થયો છે ને આગળ વધે એવી અભિલાષા અને એમને આશીર્વાદ આપીને હું બેસી જાઉં. હેલો, જય જિનેન્દ્ર, સૌને જય જિનેન્દ્ર. આજે અમારી દીકરી ડમુ તથા પ્રવીણભાઈ, પ્રવીણ અમારો દીકરો જ છે. આજે અમારા વેવાઈ કરસણ બેઠા છે અને અમારા વેવાઈ ડમના આજે અમે પણ બેઠા છીએ. આજે ચાર માત્ર અમે બેઠા છીએ. આજે એમના 25 વર્ષ લગ્ન કરે પૂરા થયા છે. એ જોઈને અમને બહુ આનંદ થાય છે કે આજે આવા દિવસ બહુ સરસમાં સરસ જાય છે અને આ લોકોને પ્રભુ તકદી રાખે અને આશીર્વાદ આપું છું કે 100 વર્ષના થાય એવા મારા આશીર્વાદ છે. અને એમના છોકરા નીતની આજે બર્થડે છે અને મારી બહુ પૂજાને અમે લીધી છે આજે. પણ એ અમારા ભાગ્યમાં આજે 25 વર્ષ પૂરા થયા અને એમનો આજે બર્થડે છે. એ અમે ઉજવી રહ્યા છીએ, આનંદથી ઉજવી રહ્યા છીએ આજે એમનું સબનું. અને પણ કરી રહે અમારે ધવલ અને આ પૂજાની અને બધાને જય જિનેન્દ્ર. तुम जियो हजारों साल, साल के वो बरस 50. देवे दीदी छे मारी मावड़ी रे लोल, ये मावड़ीए દીધા છે ચાર વીર જોવા, ખમ્મા વીરાને જાઉં હારણે રે લોલ. જય હવે અહીંયા પ્રવીણભાઈના બધા સાડુભાઈ પણ હાજર છે. બધા સાડુભાઈ વતીથી હું હસમુખભાઈને બોલાવું છું. અહીંયા 2 શબ્દ હસમુખભાઈ બોલે. આજના આ શુભ પ્રસંગે ભાઈ પ્રવીણ અને ડમુ એ તેઓ સિલ્વર જ્યુબિલી મનાવી રહ્યા છે. અને આ સિલ્વર જ્યુબિલી એટલે કે 25 વર્ષ, એટલે કે 25 વર્ષ એક સાથે કાઢવા અને એકબીજાને વેઠવા. આજે જ્યારે આપણે જોઈએ છીએ કે લગ્ન જીવનની સંસ્થાની અંદર જે તકલીફો ઊભી રહી છે અને જ્યારે આવા પ્રસંગો આપણે જોઈએ છીએ અને આવા અત્યારે આપણે ખૂબ આનંદ થાય છે. અને આવી જ રીતે તેઓ 50 વર્ષ પણ પૂરા કરે એવી અભ્યર્થના. થેન્ક યુ. ડમુ ભાભીના ભાઈ અને અમારા મામા નાનુ મામા આવ્યા છે. ઓકે ઓકે, આ નાનુ મામા આવી ગયા છે. મારા માટે સોરી કઈ કહેવા માટે લાયક નથી રહ્યા. સોરી બાકી નથી રાખ્યું, પણ છતાં હું કહું છું કે जियो हजारों साल और ये जोड़ी और आगे बढ़ती रहे, उसके लिए जोर से तालियां. વેલકમ. નહીં, રમીલાબેન જોઈએ છે બધાને અહીંયા. હાલો, મારા માટે વધારે કંઈ કહેવા લાયક છે નહીં. હવે બધા ઘણું બધું કહીને ગયા છે. આ લોકોની જોડી આગળ વધે અને એમના લગ્નના 50 વર્ષ પૂરા થાય અને આપણે ફરી પાછા ભેગા થઈએ એવી મારી પ્રાર્થના છે પ્રભુને. એન્ડ કોંગ્રેચ્યુલેશન. અને પૂજા અને વિનીતને હેપી બર્થડે. અને એ લોકો બી આગળ વધે જિંદગીમાં. બસ, થેન્ક યુ. ડમુ ભાભીની બધી બહેનો અને બનેવી અને પ્રવીણભાઈના સાડુભાઈ ના બધા છોકરાઓ જે બી યંગ ગ્રુપ સર્કલ છે એ લોકોનો, એમાં યંગ ગ્રુપ વતીથી એમની ભાણેજી એટલે ભારતી, બધા છોકરાઓ વતીથી 2 શબ્દ બોલશે. ભારતી. આજથી 25 વર્ષ પહેલા માસા માસીના લગ્ન થયા ત્યારે અમે બધા નાના હતા.
ત્યારથી અમે હમણાં સુધી એમની લવિંગ જોડી બધી કપલ્સ હંમેશા કોઈ પણ ઇવેન્ટમાં જોતા રહ્યા છે. આજે અમારા છોકરા છે એમને આગળના 25 વર્ષ જોશે ને 50 વર્ષની ત્યારે અમે ફરીથી આવી જ રીતે પાર્ટી મનાવશું ત્યારે અમારા છોકરા અહીંયા ઉભા રહીને કહેતા હશે કે અમે આ નાના નાનીને છેલ્લા 25 વર્ષથી જોતા છે. That's it. હવે પ્રવીણભાઈના જે પણ ભાઈઓ છે એમના પરિવાર વતીથી અરવિંદભાઈ 2 શબ્દ બોલશે. પહેલા તો પધારેલા મહેમાનોનું બધાનો અમારા ફેમિલી વતીથી ખૂબ ખૂબ સ્વાગત છે, કારણ કે પ્રસંગમાં હાજરી આપીને અમારા ફેમિલીનું માન જાળવ્યું છે ને બધાએ એમના માટે મારે હૃદયથી હું એમનો આભાર માનું છું. અને આ પ્રસંગ અમારા ફેમિલી માટે એકદમ પ્રસંગ અમારા ફેમિલી માટે ગૌરવભર્યો પ્રસંગ છે. અને અમારા ભાઈ અને એમની બંનેની જોડી એકદમ વ્યવસ્થિત રીતે ઘણા વર્ષ આગળ વધે એ જ મારી શુભેચ્છા. બધાને મારા જય જીનેન્દ્ર. મારા પ્રવીણભાઈ અને દમયંતીબેનની જોડી ખૂબ ખૂબ સલામત રહે અને એમને લગ્ન રાજન જયંતીના ખૂબ ખૂબ અભિનંદન. આપનું જીવન સદાય એકબીજાના સાથે સુગંધિત અને ઉજ્જવળ બની રહે. સુંદર અહીંયાના મેળાપ સાથે આપની લગ્નની 25મી વર્ષગાંઠે અભિનંદન અર્પતા. આ જ રીતે ગુલાબની ગરિમા, પારિજાતનો પમરાટ તેમજ આપનું લગ્ન જીવન રંગબેરંગી પતંગિયા જેવું રંગીલું બન્યું રહે. રંગબેરંગી જીવનરૂપી બગીચામાં ધવલ, વિનિત, પૂજા સદાય કિલર કરી, ગુંજન કરી પ્રફુલ્લિત રહે અને સૌની આશીષની અમી દ્રષ્ટિ સદૈવ મેળવી લગ્નના 50 વર્ષ ઉજવો એવી જ અંતરની અભિલાષા. હવે પ્રવીણભાઈના બધા ફૂઈ અને ફુવાઓ વતીથી જીવરાજ ફુવા અહીંયા આવે. વેલકમ જીવરાજ ફુવા. જય જીનેન્દ્ર. આખા દેવલાલી ગ્રુપ વતીથી પ્રવીણભાઈ અને દમુભાભીને ખૂબ ખૂબ શુભેચ્છા. એમના જે 25 વર્ષ એકબીજાને સહન કરતા કરતા આપણે સુધી પહોંચ્યા એ બદલ એમને ખરેખર અભિનંદન. અને એના વિશે ખાલી એક ઈમેલ આવ્યો હતો. 25 વર્ષ લગ્ન પહેલાનો અને લગ્ન પછીનો જે ફેર હોય જે આમાં ક્યાંય જોવા નથી મળતું પણ જનરલી હોય એવો એક ઈમેલ મને આવ્યો હતો. એ હું તમને ખાલી વાંચી સંભળાવું છું, એટલે યાદ નથી રહેતું એટલે બધું લખવું પડે છે. હવે એમાં ઈમેલમાં એવું છે, આ બેનું કમ્પેરિઝન છે. સગાઈ અને લગ્ન વિશે શું ફેર હોય છે ને એનું એક કમ્પેરિઝન. સગાઈ પછી અને લગ્ન પછીનો તફાવત એ ઈમેલમાં બતાવેલો છે એ હું તમને કહું છું. સગાઈ એટલે એકબીજાના હાથ પકડીને શેરીમાં ચાલવું.